હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તો બધા મજામાં હશો. તો આજે ઘણા દિવસ પછી ફરી ડેલી વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો અત્યારે હું વાળી રહી છું કચરો. સવારના વાગી ગયા છે 9:30. જિજ્ઞેશ જતા રહ્યા છે ઓફિસ અને શ્રીજા. હેલો શ્રીજુ. તો અત્યારે સવારમાં બધું રૂટીન બધું કામ ચાલી રહ્યું છે. અત્યારે પહેલાં કચરા પોતું કરીશ, પછી શ્રીજાને નવડાવીશ અને ધેન બીજું બાકી બધુંનું કામ કરીશું. તો બસ આગળ વિડીયોને છેક સુધી જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:45 અને હવે કપડાં ધોઈને સૂકવવાના ટાઈમ થઈ ગયો છે. છેલ્લું કામ બાકી છે. હવે બાકી સવારથી બધું કામ કર્યું, કચરા પોતું, વાસણ અને હવે જમવાનું પતી ગયું. બપોરના વાસણ ઘસાઈ ગયા. હવે કરીશ કપડાં સૂકવવાનું કામ અને એના પછી બપોરે જિજ્ઞેશ જમવા આવશે એટલે જમી જશે. એના પછી આરામ થશે. અને આજે ફૂલ ઉનાળો આવી ગયો. હેલો શ્રીજુ, શું ચાલે છે? તડકામાં ચપ્પલ પહેરે એને ખબર નહીં, ગરમ જ નહીં લાગતું. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:45 અને એની સાથે જ મેં આરામ કરીને ઉઠી ગયા છે શ્રી એ પણ ઉઠીને ફ્રેશ થઈને નાસ્તો વાસ્તો કરી લીધો છે ને અત્યારે હું બનાવી પૂરણપોળી. એનું મિશ્રણ છે થોડું ઢીલું થઈ ગયું હતું અને ગરમ છે એટલે બરફ નીચે મૂક્યો છે કે જેથી જલ્દી ઠંડુ થઈ જાય. સાથે બનાવવાનો છે મગ અને ભાત અને પૂરણપોળી, જિજ્ઞેશની ફેવરેટ અને હા મારી મમ્મીની બી ફેવરેટ છે. એ કેટલાય ટાઈમથી કહેતી હતી મારે ખાવી છે, પણ હવે આ વેકેશનમાં જઈશ એટલે પાક્કું એને બનાવીને ખવડાવવાની જ છે. હેલો શ્રીજુ. તો બસ કંઈ નહીં, ફટાફટ રસોઈ કરી લઈએ. મગ મૂક્યા છે, ભાત પલાળી દીધા છે અને હવે લોટ બાંધું. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9 અને જમી કરીને ફ્રી થઈને બધું કામ પતાવીને હવે રૂમમાં આવ્યા છે. અને આજે પૂરણપોળીમાં બહુ ભયંકર લોચું થઈ ગયો. ખબર નહીં, સ્ટફિંગ જ એકદમ લોંદા જેવું થઈ ગયું હતું કે વણાઈને ભરાયું જ નહીં, એમને એમ બધી રહી. પૂરણપોળી ગાયને ખવડાવવા જવું પડશે કાલ સવારે. ખબર નહીં આ વખતે કેમ એવું થયું. અને મેં અત્યારે આટલા સુધીમાં બીજી જ વખત બનાવી હતી પૂરણપોળી. કહેવાય કે વેડમી? હા વેડમી. વેડમી. એ મારી વ્યવસ્થિત ના બની એટલે આજે મારો મૂડ ઓફ થઈ ગયો હતો. પણ કંઈ નહીં, હવે 2-3 અઠવાડિયા પછી ફરીથી ટ્રાય કરીશ અને શીખવી તો પડશે જ, કારણ કે જિજ્ઞેશની ફેવરેટ છે એટલા માટે. અને અહીંયાથી છે રમવા માટે. હાય શ્રીજુ, શું કરે છે? એનું બધું રમકડા રમવા બેઠી છે અને હું અહીંયા મેં કીધું ચલો વિડીયોનો એન્ડ કરી દઉં. આજે ઘણા દિવસ પછી વિડીયો શૂટ કર્યો છે એટલે કંઈ એટલું બધું વધારે મોટો લેન્થમાં વિડીયો નથી બનાવ્યો, પણ જેટલો બનાવ્યો એટલો બધા જોજો. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે વિચાર છે કે આવા ઓપનમાંથી જ વિડીયો બનાવવું છે. કંઈ ખરાબ તો લાગતું નથી. થોડા વાળ આવે છે હવે. તો બસ કંઈ નહીં, મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય.